टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બીજેપીના નવા પ્રદેશ અધ્યક્ષને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। મંત્રી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ અધ્યક્ષના પદ માટે ફોર્મ ભરશે। કમલમ કાર્યાલય ખાતે 10 ટેકેદારો સાથે ફોર્મ ભરશે। કમલમ કાર્યાલય ખાતે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે। આજે સાંજે કેન્દ્રીય નિરીક્ષકો પણ ગુજરાત આવી પહોંચશે। ભૂપેન્દ્ર યાદવ અને ઇન્ચાર્જ કે લક્ષ્મણ ગુજરાત આવશે। આવતીકાલે કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં નવા પ્રદેશ અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત થશે। આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા જયેશ આપણી સાથે લાઈવ જોડાયા છે। જયેશ, વિજય મુહૂર્તની અંદર મંત્રી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ અધ્યક્ષના પદ માટે ફોર્મ ભરવા જઈ રહ્યા છે। તેમની સાથે 10 ટેકેદારો હશે। શું જાણકારી આ મુદ્દે? ચોક્કસથી જોઈએ આપણે વહેલી સવારથી એ વાત દર્શકોને જણાવી રહ્યા છે કે જે પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી જે યોજાઈ રહી છે તેમાં એકમાત્ર દાવેદાર છે તે પોતાની ઉમેદવારી ફોર્મ છે તે નોંધાવવા જઈ રહ્યા છે ને એ ગુજરાત સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા છે। તે એકમાત્ર ફોર્મ છે તે ભરવાના છે ને તેમને સૂચના છે તે પણ આવી ચૂકી છે। જે ફોન કોલ છે તે પણ ફોર્મ ભરવા માટે આવી ચૂક્યો છે ને જગદીશ વિશ્વકર્માના જે નજીકના જે નેતાઓ છે તેમનું કમલમ પહોંચવાની શરૂઆત પણ છે તે થઈ ચૂકી છે। ત્યારે મહત્વનું છે કે ગઈકાલે જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું તેમાં 11 વાગ્યાથી લઈ અને 2 વાગ્યા સુધી ફોર્મ ભરવાનો સમય છે તે નિર્ધારિત કરવામાં આવ્યું છે। ત્યારે જગદીશ વિશ્વકર્મા છે તે શુભ મુહૂર્તમાં ફોર્મ છે તે ભરશે એટલે કે 12:39 આસપાસ તેઓ ફોર્મ ભરવા માટે કમલમ કાર્યાલય ખાતે પહોંચવાના છે। ત્યારે અત્યારે કમલમ કાર્યાલય બહારના આ દ્રશ્યો છે કે જ્યાં એક બાદ એક જે લોકો છે તે પહોંચી રહ્યા છે। જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે જે કાર્યકર્તાઓ છે જે હોદ્દેદારો છે પ્રદેશના તેઓ છે તે ઉપસ્થિત છે। સાથે સાથે તેમની સાથે કામ કરતા જે પદાધિકારીઓ છે તે પણ અહીં પહોંચી રહ્યા છે। ત્યારે આ દ્રશ્ય તમે કમલમ ખાતે જોઈ રહ્યા છો જ્યાં થોડી જ વારમાં ખુદ મંત્રી જગદીશ વિશ્વકર્મા છે તેઓ પહોંચવાના છે। જગદીશ વિશ્વકર્માનો સવારથી જે નિર્ધારિત કાર્યક્રમ ચાલી રહ્યો છે તે કાર્યક્રમ અંતર્ગત તે તમામ એ જે પ્રસ્તાવિત કાર્યક્રમો હતા તેમાં હાજરી છે તે સવારથી જ આપી રહ્યા છે। ત્યારે થોડી વારમાં તેઓ અહીં પહોંચવાના છે। અહીં અનેક જે નેતાઓ છે તેઓ પણ આવી રહ્યા છે। આપણે દ્રશ્યમાં જોશું તો પ્રશાંત કોરાટથી લઈ અને જે તમામ નેતાઓ છે તેમના પહોંચવાની શરૂઆત છે તે કમલમ ખાતે થઈ રહી છે। અને જે દ્રશ્ય તમે આ જોઈ રહ્યા છો કે જે પ્રદેશ અધ્યક્ષનું જે ફોર્મ ભરાવાનું છે તેના માટે જે નેતાઓ છે તેમના પહોંચવાની શરૂઆત છે તે થઈ છે। અમદાવાદ શહેરના જે ધારાસભ્યો છે તે પણ પહોંચ્યા છે કે એલિસબ્રિજના જે ધારાસભ્યો છે તેઓ છે તે અહીં પહોંચ્યા છે અને અનેક ધારાસભ્યો છે તે અહીં પહોંચી રહ્યા છે। ત્યારે અહીં જે એક બાદ એક તમામ નેતાઓ છે તેની હાજરી ચોક્કસથી જોવા મળી રહી છે। પ્રશાંત કોરાટથી લઈ અને જે કાંતિ અમૃતિયા છે મોરબીના ધારાસભ્ય તેઓ પણ છે તે અહીં પહોંચ્યા છે। ત્યારે એક બાદ એક જે નેતાઓ છે તે પહોંચી રહ્યા છે। અમદાવાદ શહેર ભાજપના જે અધ્યક્ષ છે તેઓ પણ પહોંચ્યા છે। એટલે તમામ જે નેતાઓ છે તેમની પહોંચવાની શરૂઆત છે તે થઈ રહી છે ને ત્યારે મોરબીના જે ધારાસભ્ય છે કાંતિ અમૃતિયા તેઓ પણ અહીં પહોંચ્યા છે। કારણ કે જે નવા અધ્યક્ષ છે તેમને શુભકામનાઓ આપવાની છે। આજે જે પ્રકારે સંભાવનાઓ જણાઈ રહી છે તે મુજબ એક જ ઉમેદવાર છે તે પોતાની દાવેદારી નોંધાવવાના છે અને એ જગદીશ વિશ્વકર્મા છે। એટલે જે શુભ મુહૂર્ત છે તેમાં ફોર્મ ભરવા જઈ રહ્યા છે જગદીશ વિશ્વકર્મા જે નિકોલથી ભાજપના જે ધારાસભ્ય છે તેઓ ફોર્મ ભરવાના છે। એટલે તમામ જે નેતાઓ છે ત્યારે કાંતિભાઈ આપણી સાથે કાંતિભાઈ CR પાટીલના 5 વર્ષ પૂર્ણ થયા, હવે તેમના ઉત્તરાધિકારી છે તે આવવાના છે, શું કહેશો? બસ આજે પાર્ટી નક્કી કરશે જેને ફોર્મ ભરવાનો આદેશ આપ્યો છે ફોર્મ ભરશે અને અમે બધા એમની સાથે કામ કરવાનું ફૂલ સમર્થન સાથે બસ આખી પાર્ટીમાં નક્કી જ હોય ને એમાં પાર્ટી તો એક શિસ્તબદ્ધ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી। અમારા સૂત્રો એવું કહે છે કે જગદીશ વિશ્વકર્મા બની રહ્યા છે, શું કહેશો? પાર્ટી જે નક્કી કરશે અને જેને આદેશ આપ્યો છે એ કરશે। જગદીશભાઈ બને તો ખુશી થાય? બસ બધા જે બનાવે
જગદીશભાઈ સક્રિય જ છે, સારા માણસ છે. જગદીશભાઈ તો મંત્રી તરીકે કામ સંગઠનમાં ખૂબ કામ કર્યું, સારી રીતે કામ કર્યું છે. CR પાટીલ છે, એમના 5 વર્ષનો કાર્યકાળ રહ્યો, એને જે આધારો અને માનાંકો સેટ કર્યા છે, જે 160થી વધુ સીટો એ લઈ આવ્યા છે, એ પડકાર ખરો નવા અધ્યક્ષ માટે. પાર્ટીમાં CR પાટીલ સાહેબ પ્રમુખ થયા પછી પેજ પ્રમુખથી માંડી અને આખા ભારતમાં મોડેલ બનાવ્યું ગુજરાતને, એ બહુ મોટી વાત છે. અને સક્રિય રીતે કેન્દ્રના મંત્રી બન્યા પછી એ સક્રિય રીતે રહીએ, એ બહુ સારું કામ કર્યું. દિવસથી તો એ ખૂબ જ સારી કામગીરી છે ને આ જ પ્રકારે જે તમામ ધારાસભ્યો નેતાઓ આવી રહ્યા છે તે પોતાની વાત છે તે રજૂ કરી રહ્યા છે કે જે પ્રકારે જે કોઈ પણ નવા અધ્યક્ષ આવશે તેમનું સ્વાગત છે તે કરશે, તે સ્વીકાર્ય છે એ પ્રકારની વાત કરી રહ્યા છે. એટલે જે રીતે અત્યાર સુધી ચાલતું આવ્યું છે કે નવા નેતાના જે નામની જાહેરાત થાય છે ને ત્યારબાદ જે પણ કાર્યકર્તાઓ હોય છે તે ખુલીને સામે નથી આવતા, એટલે એ જ પ્રકારનો ઘાટ અત્યારે પણ જોવા મળી રહ્યો છે. જે જગદીશ વિશ્વકર્માના નામની ચર્ચા આપણે સવારથી કરી રહ્યા છે, એ જ્યારે ફોર્મ ભરશે ને ત્યારબાદ જાહેરાત છે તે આવતીકાલે કેન્દ્રીય જે નિરીક્ષકો છે તેમની ઉપસ્થિતિમાં તમામ જે પેજ પ્રમુખો છે તેમને બોલાવવામાં આવે છે, મંડળ પ્રમુખો છે તેમને આવતીકાલે બોલાવવામાં આવ્યા છે, ધારાસભ્યો અને સાંસદો છે તે તમામની હાજરીમાં કમલમની પાછળ જે વિશાળ મંડપ બનાવવામાં આવ્યો છે ત્યાં આવતીકાલે બપોર બાદ સત્તાવાર રીતે કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં નામની જાહેરાત કરવામાં આવશે. જયેશ, કારણ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા સરપ્રાઈઝ આપવા માટે જાણીતી છે, એટલે આજે સાંજે કેન્દ્રીય નિરીક્ષકો ચોક્કસથી ગુજરાતમાં આવવાના છે. ભૂપેન્દ્ર યાદવ અને ઇન્ચાર્જ કે લક્ષ્મણ ગુજરાત આવવાના છે, ત્યારે શું આજ સાંજ સુધીમાં રિઝલ્ટ ડિક્લેર થઈ જાય? કારણ કે જો જગદીશ વિશ્વકર્મા એકમાત્ર ઉમેદવાર ફોર્મ ભરે તો સીધી રીતે બિનહરીફ થઈ જશે, તો પછી આવતીકાલની રાહ જોવામાં આવશે કે આજ સાંજ સુધીમાં જ કોઈ વાતની જાહેરાત થઈ શકે છે. જોઈએ જે પ્રકારે બીજેપીની જે પદ્ધતિ છે, જે ચૂંટણી પ્રક્રિયાની પદ્ધતિ છે તે તેના બંધારણ છે ભારતીય જનતા પાર્ટીનું, એ બંધારણ મુજબ છે તે આ ચૂંટણી યોજવામાં આવી રહી છે. એટલે બંધારણમાં જે ચૂંટણી કરવાની જે રીત છે તે રીત મુજબ જે ગઈકાલે જે પ્રકારે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું કે તમામ લોકો છે તેમને એ તક છે તે આપવામાં આવી રહી છે કે તેઓ ફોર્મ છે તે પોતાનું ભરે. જેમણે પણ દાવેદારી કરવાની છે તેમની માટે આજે સવારે 11 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધીનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. ત્યારે જે વિગત મળી રહી છે તે મુજબ જગદીશ વિશ્વકર્મા જ એકમાત્ર ફોર્મ ભરવાના છે, પરંતુ તેમ છતાં પણ પ્રદેશની સૂચના અથવા તો કેન્દ્રીય નેતૃત્વની સૂચના ન હોય ને એ વ્યક્તિ પણ ફોર્મ ભરવા માગે છે તો તે અહીં આવી અને ફોર્મ ભરશે. જો એ પ્રકારના સમીકરણો બને છે તો પછી એ ફોર્મની સ્ક્રુટિની કરવામાં આવશે ને ત્યારબાદ ફોર્મ પરત ખેંચવા સુધીની રાહ જોવી પડશે. જે સમય સાંજે 5:30 વાગ્યા સુધીનો છે કે ત્યાં સુધીમાં ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા છે તે થશે. ત્યારે જો એવા સંજોગોમાં એકથી વધુ ઉમેદવાર આવે છે તો તેને ચૂંટણી એટલે કે આવતીકાલે મતદાન પણ થવાનું છે ને એવા સંજોગોમાં જો જગદીશ વિશ્વકર્મા એકમાત્ર ઉમેદવાર ફોર્મ ભરે છે તો સત્તાવાર રીતે તો તે આવતીકાલે પ્રદેશ અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવશે. પરંતુ જગદીશ વિશ્વકર્મા સિવાય કોઈ ફોર્મ નથી ભરતું તો બિન અધિકૃત રીતે જગદીશ વિશ્વકર્મા અધ્યક્ષ બનશે એવું કહી શકાય. પરંતુ આવતીકાલે જે પ્રકારે સમય અને જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે તેમાં સત્તાવાર જાહેરાતનો સમય છે તે આવતીકાલે નિર્ધારિત કરવામાં આવ્યું છે, જેમાં તમામ જે નેતાઓ છે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે. મંડળ પ્રમુખો જે નવા નિયુક્ત થયા છે તેની સાથે શહેર તાલુકાના પ્રમુખો અને ધારાસભ્યો અને સાંસદો છે તેમને પણ આવતીકાલે 12 વાગ્યા બાદ કમલમ કાર્યાલય ખાતે હાજર રહેવા માટે આજ સવારથી જ ફોન કરવામાં આવી રહ્યા છે. રહેશો આપની પાસેથી અપડેટ્સ પ્રાપ્ત કરતા રહીશું. આપણી સાથે પંકજ દરવે રાજકીય વિશ્લેષક છે એ જોડાયા છે. પંકજભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. હજુ ગઈકાલે સાંજે 5 વાગ્યાના અરસામાં આપણે ચર્ચા કરતા હતા ત્યારે 3 નામ ચર્ચાતા હતા અને હવે આજે જે પ્રમાણે આપણે ગઈકાલે ચર્ચા કરી એ અનુસાર જગદીશ વિશ્વકર્મા જે એકમાત્ર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીમાંથી અને હવે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાના છે, સૌથી પહેલા તો આપણે જે ચર્ચા કરી હતી એ જ અહીં સાર્થક થતી હોય એવું લાગે છે અને ઓબીસી સમાજનો ચહેરો કઈ રીતનું આપનું ગણિત બેસે છે? ભારતીય જનતા પાર્ટી એક સંગઠનની એવું સંગઠન છે, રાજકીય સંગઠન છે કે એ એક તો શિસ્તમાં માને છે અને બીજું કે એમના કાર્યકર્તાઓમાં હાલના દિવસોમાં જે પરિવર્તનો આવ્યા છે જે છેલ્લા 10-15 વર્ષની અંદર, એ 10-15 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીમાં શિસ્તને ઘણું બધું મહત્ત્વ અપાયું છે. એટલે કેન્દ્રીય નેતૃત્વ જો કોઈ વસ્તુ નક્કી કરી લે તો એ પ્રમાણે જ ઇમ્પ્લિમેન્ટેશન એનું થતું હોય છે.
બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે એ સંગઠનમાંથી એવું એક વસ્તુ તો નક્કી છે કે ગણિત, રાજકીય ગણિતોની બધો જ અભ્યાસ કર્યા બાદ ગુજરાતની અંદર ભવિષ્યમાં જે પ્રકારના પડકારો છે ભારતીય જનતા પાર્ટી સામે, જે પ્રકારનું એક 160થી ઉપરની સીટો જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભામાં મેળવી છે, તમામ નગરપાલિકાઓ, મહાનગરપાલિકા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, લોકસભાની ચૂંટણી છે, એની અંદર જે પરિણામો ભારતીય જનતા પાર્ટીએ પાછલા દિવસોમાં મેળવ્યા છે, એના બાદ ભારતીય જનતા પાર્ટીને એનું સ્તર જાળવી રાખવું એ મોટો પડકાર થઈ ગયો છે. કેમ કે એક તો શિખર પર પહોંચવું એ કદાચ આસાન હોઈ શકે, પણ એ શિખર પરથી ત્યાં ટકી રહેવું એ ઘણું મુશ્કેલ છે. એટલે ભારતીય જનતા પાર્ટી નવો કોઈ પણ ચહેરો લાવે સામે તો એ ચહેરાની એનો રાજકીય વર્ગ કેટલો છે, એ કયા કયા સમાજો પર પ્રભુત્વ ધરાવે છે, કયા વિસ્તારોમાં પ્રભુત્વ ધરાવે છે, એ તમામ પ્રકારનું ગણિત માંડ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ આ નિર્ણય કદાચ લીધો હશે. અને રાજકીય ચૂંટણીની વાત જે આપણે જે પ્રકારે પ્રદેશ પ્રમુખની ચૂંટણીની વાત છે, સંગઠનાત્મક ચૂંટણીઓ જેને કહેવાય, તો એ સંગઠનાત્મક ચૂંટણીઓમાં એક પ્રકાર મેં કાલે પણ કીધું હતું એમ કે આ ચૂંટણીઓ કેન્દ્રીય નેતૃત્વ, દરેક પક્ષમાં આ પદ્ધતિ છે કે કેન્દ્રીય નેતૃત્વ એ વ્યક્તિને નક્કી જ કરી દેતું હોય છે. અને આની અંદર એવું હોય છે કે કાયદેસર એમના બંધારણમાં જે ચૂંટણીની જોગવાઈઓ હોય છે એ પ્રમાણે એમને નિયમ પ્રમાણે ચૂંટણીઓ તો કરાવવી જ પડે, એ ફરજિયાત હોય છે. એટલે અમુક એક વર્ષ જો ચૂંટણીઓ ના થાય તો એમના સંગઠન પર કે એમના બંધારણના નિયમો પર પ્રશ્નાર્થ ઊભો થતો શરૂ થઈ જાય. જેમ કે કોંગ્રેસે પણ ઘણા સમય સુધી રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીઓ કરાવી નહીં અને છેલ્લે એમના પર એવા પ્રશ્નો ઊભા થતા હતા કે તમારો પક્ષ લોકશાહી છે જ નહીં, એટલે એમને મલ્લિકાર્જુન ખડગેને ચૂંટણી કરાવીને એ પ્રકારે એમને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા. એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીમાં પણ એ જ પ્રક્રિયા છે કે જો અમુક સમય સુધી ચૂંટણીઓ ના થાય તો તમારી પક્ષની આંતરિક લોકશાહી છે ક્યાંક ને ક્યાંક નાનો મોટો અસંતોષ ઊભો થાય. અને એ બધા જ ગણિતોને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ આ પ્રકારનો નિર્ણય લીધો છે. અને એક જ ઉમેદવાર હશે તો પછી એ કદાચ સાંજ સુધી, તમે કીધું એમ કે સાંજ સુધી કદાચ જાહેરાત પણ થઈ જાય કે પ્રદેશ પ્રમુખ તરીકે ચૂંટાઈ ગયા છે. કેમ કે બીજો કોઈ ઉમેદવાર જ જો ના હોય તો પછી એ પ્રશ્ન ઊભો થતો જ નથી. પંકજભાઈ, જગદીશ વિશ્વકર્મા જ કેમ? કારણ કે ઓબીસી સમાજનો ચહેરો છે, ચલો પ્રભુત્વ છે માની લીધું, પણ બાકીના પણ ઘણા એવા નેતાઓ છે જે એ સમાજ પર પ્રભુત્વ રાખી ચૂક્યા છે. જગદીશ વિશ્વકર્માના નામની પસંદગી જ શા માટે CR પાટીલ પછી એમના ઉત્તરાધિકારી તરીકે કરવામાં આવી હોઈ શકે? ભારતીય જનતા પાર્ટી એક તો ધક્કા તંત્રમાં ખૂબ માહેર છે. ભારતીય જનતા પાર્ટી એવા જ વ્યક્તિને સામે લાવે છે કે જે વ્યક્તિનું કોઈ જગ્યાએ નામ ચર્ચામાં ન હોય, એ વ્યક્તિ પહેલેથી કોઈ વિવાદમાં ન હોય. જે રીતે ભૂપેન્દ્ર પટેલની જે પ્રકારે નિમણૂક, ભૂપેન્દ્રભાઈની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરાઈ, એના પહેલાં વિજયભાઈ રૂપાણીની જે પ્રકારે નિમણૂક કરાઈ, કે ક્યાંક ને ક્યાંક આનંદીબેન પટેલના જે પાટીદાર આંદોલન વખતનો જે પ્રસંગ છે એના પછી ભારતીય જનતા પાર્ટી આવા સરપ્રાઇઝ એલિમેન્ટ ઊભા કરતી હોય છે. અને એ જ એમનો એક એ પણ છે, એમની કામ કરવાની પદ્ધતિ પણ કહી શકાય કે આવી જ રીતે કોઈ એવા વ્યક્તિને લાવે છે જે નિર્વિવાદ હોય અને જનતા સામે જે પાછલી નારાજગીઓ છે, ચહેરો એવો મૂકો કે પાછલી નારાજગીઓ ઓટોમેટિક જ ગાયબ થઈ જાય, લોકો શાંત થઈ જાય અને પછી નવો વ્યક્તિ હોય એટલે નવા વ્યક્તિ નવી રીતે પછી પોતાની રીતે સંગઠન ઊભું કરે. એટલે ક્યાંક ને ક્યાંક CR પાટીલ લગભગ 2 ટર્મથી, મારા જ્ઞાન પ્રમાણે 2 થી 3 ટર્મથી એ પોતે પ્રદેશ પ્રમુખ છે. એટલે એનામાં થોડી ઘણી નારાજગીઓ સ્વાભાવિક રીતે એન્ટી ઇન્કમ્બન્સી જનતામાં પણ હોય અને કાર્યકર્તાઓમાં પણ હોય. એટલે કોઈને ટિકિટ ના મળી હોય, કોઈને બીજા ઇસ્યુ હોય, કોઈના કામો ના થતા હોય, આ પ્રકારની તમામ પ્રકારની નારાજગીઓ કે નાની મોટી નારાજગીઓ હોઈ શકે. અને એના કારણે ભારતીય જનતા પાર્ટી એવું વિચારે છે કે જો કોઈ વિવાદિત ચહેરાને મૂકવામાં આવે તો ભવિષ્યમાં એની સામે જે નારાજગીઓ પહેલાંથી હોય અને પછી પ્રદેશ પ્રમુખ તરીકે નવી નારાજગીઓ ઊભી થાય તો એ પક્ષ માટે વધારે પડકારજનક સાબિત થાય છે. અને એટલે હું રાજકીય રીતે કહું તો ભારતીય જનતા પાર્ટીનો આ નિર્ણય એ ખૂબ વ્યવસ્થિત રીતે છે
અને બીજું એક કહી શકાય કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી RSSનો પણ નાનું મોટું પ્રભુત્વ હોય જ છે, કેમ કે ત્યાંથી પણ કોઈ મેસેજ આવતા હોય અને એમણે કીધું હોય કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ પ્રમુખ કોણ બનશે, સંગઠનના તો મોટે ભાગે નિમણૂકો RSS જ ત્યાંથી જ રેફરન્સ આવતો હોય છે અને એ પ્રકારે કેન્દ્રીય નેતૃત્વ ઘણા ખરા અંશે માનતું પણ હોય છે. પાછલા કેટલાક દિવસમાં RSSને ભાજપના થોડા ઘણા ખતરા હતા, પણ હવે ભારતીય જનતા પાર્ટીના RSSએ વિચારી લીધું છે કે સત્તામાં રહેવું હોય તો બંને સાથે રહેવું પડે અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીએ કદાચ સંગઠન સાથે જોડાયેલા હોય એટલે એમને પ્રાથમિકતા આપવામાં આવી હોય એવું પણ બને. પંકજભાઈ, જુઓ, જ્યારે પણ કોઈ પણ આ રીતના ઉમેદવારના નામ નક્કી થતા હોય ત્યારે દરેક સમાજને એવું હોય, સમાજના નેતાને એવું હોય કે પોતાના સમાજમાંથી કોઈ એક અધિકારીને આ પદ પર ચૂંટવામાં આવે. હવે જ્યારે OBC સમાજમાંથી આ જગદીશ વિશ્વકર્મા બનતા હોય, જી, ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાઓ ખુશ છે. દિનેશભાઈ મકવાણા આપણી સાથે. દિનેશભાઈ, ફોર્મ ભરાવા જઈ રહ્યું છે, અધ્યક્ષનું શું કહે? જગદીશભાઈ ભરે છે ફોર્મ, શું કહે? આપ કેટલી ખુશી, કેટલી બધા ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાઓ ખુશ છે. જગદીશભાઈના ફોર્મ ભરે ચોક્કસથી. તો આ દિનેશ મકવાણા છે અને તેમણે કહ્યું છે ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં કે જે પ્રકારે જગદીશ વિશ્વકર્મા, આપણે સવારથી જણાવી રહ્યા હતા કે જગદીશ વિશ્વકર્મા છે તે ફોર્મ ભરવાના છે અને સાંસદ દિનેશ મકવાણાએ એ વાતની પુષ્ટિ કરી છે કે જગદીશ વિશ્વકર્મા છે તે થોડી વારમાં કમલમ કાર્યાલય ખાતે પોતાનું જે અધ્યક્ષ પદ માટેનું ફોર્મ છે તે ભરવા જઈ રહ્યા છે. કેમેરા પર્સન સુરેશ રાજપૂત સાથે જે પંકજભાઈ, જે પ્રમાણે એક બાદ એક કમલમમાં અત્યારે નેતાઓ પહોંચી રહ્યા છે, ધારાસભ્યો પહોંચી રહ્યા છે અને અત્યારે ચહેલ પહેલ સવારથી જોવા મળી રહી છે અને હવે થોડી જ વારમાં જગદીશભાઈ પણ પહોંચશે અને જે નામાંકન છે એ ભરવાના છે, ઉમેદવારી નોંધાવવાના છે. પંકજભાઈ, મારો સવાલ એ હતો કે જ્યારે પણ કોઈ પણ પદ પર કોઈ પણ એક સમાજમાંથી ધારો કે નેતાની પસંદગી કરવામાં આવે તો બાકીના સમાજના નેતાઓમાં ખાસ કરી અને અંદરો-અંદર આંતરિક દાવપેચ શરૂ થઈ જતા હોય છે. ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ હોય છે ને ઘણીવાર એવું પણ બને છે કે પાર્ટીના મોટા નેતાઓએ મેદાને ઉતરવું પડે છે અને મામલો શાંત કરવો પડતો હોય છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ. પંકજભાઈ, જ્યારે જગદીશભાઈનું નામ જાહેર થશે ત્યારે આંતરિક વિખવાદની શક્યતા ભારતીય જનતા પાર્ટીમાં આપ જોઈ રહ્યા છો ખરા? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે પ્રકારે સંગઠન ભારતીય જનતા પાર્ટીએ પાછલા દિવસોમાં ઘડ્યું છે એના પરથી તો એવું દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ હોય પણ તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ, કાર્યકર્તાઓની પરિસ્થિતિ અત્યારે એવી છે કે તેઓ કંઈ બોલે તો પણ કેન્દ્રીય નેતૃત્વ સક્ષમ રીતે આખું જે આ નારાજગી હોય છે એને ખાળી દે છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો જે સંગઠનનો કાર્યકર્તા છે એનું પ્રભુત્વ હાલના દિવસોમાં ઘટી ગયું છે. કાર્યકર્તા તરીકે ભલે એ કામ કરે છે, પાર્ટીને ઉપર લાવે છે, મતો અપાવે છે, ફિલ્ડમાં ફરે છે, પાર્ટીનો પ્રચાર પણ કરે છે, પણ આ બધી વાતોને એક બાજુએ મૂકીને જોઈએ તો કાર્યકર્તાઓની મરજીના નેતાઓ કે કાર્યકર્તાના મરજીના નેતાઓ સંગઠનમાં હોય કે પછી રાજનીતિમાં ડાયરેક્ટ સરકારમાં હોય, પણ એ રીતે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કામ કરતું દેખાય છે એવું હોતું નથી વાસ્તવિકતામાં. ભારતીય જનતા પાર્ટી એ એવો પક્ષ છે કે જે કેન્દ્રીય કેડર બેઝ પાર્ટી છે. કેન્દ્રીય નેતૃત્વ કે RSS કે બીજા હિન્દુત્વવાદી સંગઠનો જે પ્રકારે રેફરન્સ આપે એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં નિમણૂકો થતી હોય છે. કાર્યકર્તાઓની મરજી સ્થાનિક સ્તરે ગમે તે હોય, કદાચ તમે કીધું એમ કે ભાઈ વિવિધ સમાજના લોકો હોય છે, જેમ કે ગુજરાતમાં પાટીદાર સમાજ છે કે બીજા પણ સમાજો છે, તો એવા ચહેરાઓને પ્રભુત્વ પાછલા દિવસોમાં પાટીદારોનો જે પ્રકારે પાછલા જે પ્રમુખ છે, પ્રદેશ પ્રમુખ હમણાં જે હાલમાં છે એ પ્રદેશ પ્રમુખ પોતે પણ પાટીદાર જ છે. એ મરાઠી સમાજમાંથી આવે છે 100%, પણ એ પણ છે તો પાટીદાર જ. એટલે પાટીદારોને પાછલા વખત આટલા વર્ષોથી પ્રભુત્વ આપવામાં આવ્યું, એમને પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક આપવામાં આવી, પણ સાથે સાથે જે OBC સમાજ છે એ OBC સમાજ પણ ક્યાંક ને ક્યાંક નાના મોટા અંશે, જેમ પ્રકારે ગેનીબેન ઠાકોર જે પ્રકારે ચૂંટાઈને આવ્યા પાછલા દિવસમાં, એ વાવનો જે કિસ્સો છે એ ગુજરાતમાં એકમાત્ર લોકસભા સીટ ભાજપ હરી છે, એટલે એ પણ મહત્ત્વનું છે. એ સીટમાં જે નારાજગી OBC સમાજની, ઠાકોર સમાજની જે દેખાઈ
એનાથી આ એક શીખ લીધી હોય, કદાચ એવું બને કે ભારતીય જનતા પાર્ટી એવું વિચાર્યું હોય કે આપણી પાસે પણ એક ઓબીસી ચહેરો એવો રાખો કે જેનાથી આપણે ઓબીસી સમાજના લોકોને કહી શકીએ કે ભાઈ આ પાર્ટીમાં તમારું પણ પ્રભુત્વ સરખે સરખું છે. એટલે પાર્ટી ક્યાંક ને ક્યાંક રાજકારણ, ગુજરાતનું જે સમાજનું જે રાજકારણ છે એ ક્યાંક ને ક્યાંક સાધવામાં, એને બેલેન્સ કરવામાં આ જે નિર્ણય છે એમનો, એનાથી એ બેલેન્સ કરવાનું જ જોઈ રહી છે. એટલે એ બેલેન્સ થશે એવી એમની અપેક્ષા છે. પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હવે એવું છે કે ભાઈ એમણે બહુ કંઈ વિરોધ કરવાનો એમની તાકાત બચેલી નથી, ભારતીય જનતા પાર્ટીના નાના કાર્યકર્તાઓની. એટલે એમની રીતે નાનો મોટો વિરોધ કરીને સંતુષ્ટિ માને છે, પણ એનાથી કંઈ વધારે પક્ષના નિર્ણયોમાં પરિવર્તન આવે એવું બને નહીં. પંકજભાઈ, આપ આને ભારતીય જનતા પાર્ટીનું ઓબીસી કાર્ડ 2027ની વિધાનસભાની ચૂંટણી માટે જોઈ રહ્યા છો? 100% તમે કહો છો એમ કે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તો હશે જ હશે, પણ સાથે સાથે હવે મહાનગરપાલિકાની ચૂંટણીઓ પણ આવી રહી છે, નગરપાલિકાની ચૂંટણીઓ પણ આવી રહી છે. એટલે એ અને 27નું જે રાજકારણ છે એ ભાજપ વિચારી શકે સંગઠનમાં, પણ જનતાની દ્રષ્ટિએ કે સમાજોની દ્રષ્ટિએ જોઈએ તો તમે કોઈ ઓબીસીને મુખ્યમંત્રી બનાવવાના છો? નથી બનાવવાના. કાં તો પછી હમણાંથી જાહેરાત કરવા નહીં માગે. જો ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટી તો એવું છે કે સરપ્રાઇઝ એલિમેન્ટ એમના નિર્ણયોમાં હંમેશા રહ્યું જ છે. એ ક્યાંકથી પણ સરપ્રાઇઝ આવે અને કોઈ પણ વ્યક્તિ એના એ પદ પર પહોંચી શકે. પણ ભારતીય જનતા પાર્ટી અત્યારે એનાથી જનતા પર કોઈ ફરક નહીં પડે. હા, 100% એવું બને કે સમાજના જે વગદાર કાર્યકર્તાઓ છે કે હોદ્દેદારો છે એમનાથી એ પોતે પ્રભાવ પાડી શકે સમાજ પર કે ભાઈ ભવિષ્યની અંદર પ્રદેશ પ્રમુખ જ આપણા સમાજના છે, ઓબીસી છે, એટલે આપણને ભવિષ્યમાં કંઈક ને કંઈક એવો ફાયદો મળે. અને એવું કંઈ હું તો એવું કહીશ કે પ્રદેશ પ્રમુખ જે હોય છે ને એ મુખ્યમંત્રી બનવાનો સૌથી પ્રબળ દાવેદાર હોય છે કોઈ પણ પાર્ટીમાં, પણ એ પછીથી કોઈ પણ વિષય આવી શકે એટલે એ થઈ શકે છે. અને એવું પણ છે કે ભાઈ ભવિષ્યની અંદર રાજ્યમાં પણ કેટલી બધી રાજ્યમાં દેશમાં સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો ઓબીસી અનામતને લઈને પણ છે, જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે. એટલે ક્યાંક ને ક્યાંક એ પણ ગણિત હોય ભારતીય જનતા પાર્ટીનું કે ઓબીસીની જે સીટો છે એમાં ક્યાંક ને ક્યાંક નવા સીમાંકનમાં મહાનગરપાલિકા, નગરપાલિકાઓમાં ઓબીસીની સીટો વધારવાના હોય અને એ પ્રમાણે ઓબીસી સમાજનો પ્રદેશ પ્રમુખ આપો તો ઓબીસી સમાજને એ સીટો જીતવામાં ફાયદો રહે. અને ભવિષ્યમાં જે નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ પર એક છત્ર રાજ ભાજપ કરી રહી છે એ ફરીથી જળવાઈ રહે. કેમ કે નગરપાલિકાઓનો જે ભાજપનો મહાનગરપાલિકાઓનો જે વહીવટ છે ત્યાં ભારોભાર ક્યાંક ને ક્યાંક નારાજગી છે. એટલે એ નારાજગીને ખાળવા માટે ક્યાંક ને ક્યાંક સમાજનું જાતિવાદનું જે રાજકારણ છે એ ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક સાધશે અને એનાથી આ ભવિષ્યની રણનીતિ ઘડશે. કદાચ સીટો વધે તો પછી આ ગણિત એકદમ બંધ બેસી જાય કે ભાઈ ઓબીસીની સીટો વધારવાની હતી એટલે આ પ્લાનિંગ કરેલું છે. જી બિલકુલ, આપણી પાસે આવીશ અત્યારે મોટા સમાચાર. ન્યૂઝ કેપિટલના સમાચાર પર સાંસદ દિનેશ મકવાણાની મહોર. મંત્રી જગદીશ વિશ્વકર્મા થોડી વારમાં ફોર્મ ભરશે. ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં આ નિવેદન આપ્યું. જગદીશ વિશ્વકર્મા પ્રદેશ અધ્યક્ષ માટે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. થોડી જ વારમાં તેઓ પહોંચશે અને તેઓ ફોર્મ ભરશે. તો ન્યૂઝ કેપિટલ સતત આવતા જ હશે હવે. હા, તૈયારી આપ એમના ઠેકેદાર જગદીશભાઈ, આપ એમના ઠેકેદારમાં ખુશી તમારા સાથી બની રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જગદીશભાઈ પંચાલ આજે ફોર્મ ભરવાના છે. ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાઓ ખુશ છે. દિનેશભાઈ મકવાણા આપણી સાથે. દિનેશભાઈ ફોર્મ ભરાવા જઈ રહ્યું છે, અધ્યક્ષનું શું કહે? જગદીશભાઈ ભરે છે ફોર્મ, શું કહે? આપ કેટલી ખુશી, કેટલી બધા ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાઓ ખુશ છે. જગદીશભાઈના ફોર્મ ભરા ઉપસ્થિત તો આ દિનેશ મકવાણા છે અને તેમણે કહ્યું છે ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં કે જે પ્રકારે જગદીશ વિશ્વકર્મા આપણે સવારથી જણાવી રહ્યા હતા કે જગદીશ વિશ્વકર્મા છે તે ફોર્મ ભરવાના છે અને સાંસદ દિનેશ મકવાણાએ એ વાતની પુષ્ટિ કરી છે કે જગદીશ વિશ્વકર્મા છે તે થોડી વારમાં કમલમ કાર્યાલય ખાતે પોતાનું જે અધ્યક્ષ પદ માટેનું ફોર્મ છે તે ભરવા જઈ રહ્યા છે.
કેમેરા પર્સન સુરેશ રાજપૂત સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર. તો સાંસદ દિનેશ મકવાણાએ જેમણે પુષ્ટિ કરી છે, મોહર મારી છે ન્યૂઝ કેપિટલના આ અહેવાલ પર, સમાચાર પર, સતત ન્યૂઝ કેપિટલ આ સમાચાર આપના સુધી પહોંચાડી રહ્યું છે. સતત કમલમ બહારની તમામ હલચલ આપના સુધી પહોંચાડી રહ્યું છે. દિનેશ મકવાણાએ મોહર મારી કે મંત્રી જગદીશ વિશ્વકર્મા થોડી વારમાં ફોર્મ ભરવા માટે પહોંચશે. વિજય મુહૂર્તની અંદર તેઓ ફોર્મ ભરશે. તો ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષને લઈને આ મોટા સમાચાર. મંત્રી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ અધ્યક્ષ પદ માટે ફોર્મ ભરશે. તો અમારો જે નિયમ છે, ડેમોક્રેટિક પ્રોસેસ છે, ફોર્મ ભરાશે, ચકાસણી થશે, મતદાન થશે. મતદાન થશે ખરી? એટલે પ્રક્રિયા થશે, નિર્વિરોધ હોય તો ના પણ થાય. ભારતીય જનતા પાર્ટીના જે પ્રમાણેના નિયમો રહ્યા છે એ અનુસાર જ આખી પ્રોસેસ કરવાની રહેશે અને એના જ માટે આ ફોર્મ ભરવાનું છે. પણ આ માત્ર ને માત્ર એક ઔપચારિકતા હોય એવું જોવા મળી રહ્યું છે. કમલમ કાર્યાલય ખાતે 10 ટેકેદારો સાથે મંત્રી જગદીશ વિશ્વકર્મા પહોંચશે અને ત્યાં તેઓ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. સાંસદે પણ આ વાતની મોહર મારી દીધી છે. જે પ્રમાણે ન્યૂઝ કેપિટલના સમાચાર પર સાંસદ દિનેશ મકવાણાએ મોહર મારી, મંત્રી જગદીશ વિશ્વકર્મા થોડી જ વારમાં ફોર્મ ભરશે અને એ સમયે આ વાત કરતા તેમના મોઢા પર જે ખુશી હતી એ પણ સ્પષ્ટપણે જોઈ શકાતી હતી. તેમના જ સાથીદાર અને તેઓ જ્યારે આ પદ પર બિરાજમાન થશે ત્યારે એનાથી વધુ કદાચ તેમના માટે કંઈ ન હોઈ શકે અને એ ખુશી તેમના સ્મિતમાં પણ જોવા મળતી હતી. ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં તેમણે નિવેદન આપ્યું. તો મંત્રી જગદીશ વિશ્વકર્મા જેઓ પહોંચી ચૂક્યા છે અત્યારે કમલમ ખાતે અને હાલમાં થોડી જ વારમાં તેઓ અંદર પહોંચશે અને આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ શરૂ કરશે. જો કે મીડિયા સાથે તેઓ વાત કરવાનું ટાળી રહ્યા હોય એવું જોવા મળી રહ્યું છે. કદાચ ફોર્મ ભર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી શકે છે. તો મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમના ટેકેદારો સાથે અત્યારે કમલમ ખાતે ઉપસ્થિત થયા છે અને બસ થોડી જ વારમાં તેઓ ફોર્મ ભરવા જઈ રહ્યા છે. ફોર્મ ભર્યા બાદ તેઓ બહાર આવી મીડિયા સાથે વાતચીત કરી શકે છે. તેમનું નામ આ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું હતું. ગઈકાલ સુધી 3 નામો ચર્ચાતા હતા. આજે સવારે જ્યારે ખબર આવી કે માત્ર ને માત્ર એક જ વ્યક્તિ ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે અને એ હશે મંત્રી જગદીશ વિશ્વકર્મા. આજે ફોર્મ ભરવાનું છે અને જો ફોર્મ માત્ર ને માત્ર મંત્રી જગદીશ વિશ્વકર્મા જ ભરશે તો સીધી જ રીતે બિનહરીફ થઈ જશે અને સીધી જ રીતે તેમને આ પદ પર બિરાજમાન કરવામાં આવશે. આ તરફ આજે સાંજે પણ આ વાતની જાહેરાત થઈ શકે છે કે કોણ પ્રમુખ બનશે અને જો અન્ય કોઈ ફોર્મ ભરે છે તો પછી આવતીકાલ પર વાત જશે. પરંતુ અત્યારે આ મોટા સમાચાર, ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષને લઈને આ સમાચાર. મંત્રી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ અધ્યક્ષ પદ માટે ફોર્મ ભરવા માટે અત્યારે કમલમ ખાતે ઉપસ્થિત થયા છે. તેમની સાથે તેમના 10 જેટલા ટેકેદારો પણ હાજર છે. આ પહેલા સાંસદ દિનેશ મકવાણા જેમણે પણ ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત કરી હતી અને તેમણે પણ આ વાત પર મોહર મારી હતી કે મંત્રી જગદીશ વિશ્વકર્મા ફોર્મ ભરવા જઈ રહ્યા છે અને તેમની જે ખુશી હતી એ પણ સ્પષ્ટપણે જોઈ શકાતી હતી. તો કમલમ કાર્યાલય ખાતે અત્યારે મંત્રી જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા. CR પાટીલના ઉત્તરાધિકારી તરીકે જગદીશ વિશ્વકર્માની પસંદગી ભારતીય જનતા પાર્ટીએ કરી છે. તેઓ આ ઔપચારિકતા માટે ફોર્મ ભરવા માટે અત્યારે કમલમ ખાતે ઉપસ્થિત થયા છે. થોડી જ વારમાં ફોર્મ ભરશે. ફોર્મ ભર્યા બાદ તેઓ બહાર આવી મીડિયા સાથે વાતચીત કરી શકે છે. 1:30નું વિજય મુહૂર્ત અને આ વિજય મુહૂર્તની અંદર તેઓ ફોર્મ ભરશે. મંત્રી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ અધ્યક્ષ પદ માટે ફોર્મ ભરશે. કમલમ કાર્યાલય ખાતે 10 ટેકેદારો સાથે ફોર્મ ભરશે. કમલમ કાર્યાલય ખાતે વિજય મુહૂર્તમાં તેઓ ફોર્મ ભરશે. આજે સાંજે મહત્વનું છે કે કેન્દ્રીય નિરીક્ષકો પણ ગુજરાત આવી પહોંચશે. ભૂપેન્દ્ર યાદવ અને ઇન્ચાર્જ કે લક્ષ્મણ કે જેઓ પણ ગુજરાત આવશે. આવતીકાલે કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં નવા પ્રદેશ અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. તો ગુજરાત ભાજપના નવા સુકાની કોણ, આ વાત પરથી પડદો મોટા ભાગે 99% ઉચકાઈ ચૂક્યો છે. પણ હવે માત્ર ને માત્ર ઔપચારિક જાહેરાત બાકી છે.
ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષને લઈને આ મોટા સમાચાર કમલમ ખાતેના દ્રશ્યો આપને બતાવ્યા, જ્યાં તમામ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ, ધારાસભ્યો, કાર્યકર્તાઓ પણ પહોંચ્યા છે. તેમનો ઉત્સાહ ચરમસીમાએ છે, કારણ કે અત્યાર સુધી CR પાટીલે જે જવાબદારી નિભાવી છે એમની જગ્યા કોણ લેશે એને લઈ અને સૌ કોઈની નજર હતી. પરંતુ જે કામગીરી CR પાટીલે કરી છે તેમના કાર્યકાળ દરમિયાન, આપણી સાથે સંવાદદાતા જયેશ અત્યારે લાઈવ જોડાયા છે. જયેશ, અત્યારે મંત્રી જગદીશ વિશ્વકર્મા કમલમ ખાતે ઉપસ્થિત થયા છે. ફોર્મ ભરવાની કામગીરી વિજય મુહૂર્તની અંદર કરવામાં આવશે. મીડિયા સાથે બહાર આવીને વાતચીત કરી શકે છે. હાલ શું માહોલ ત્યાં? બિલકુલ, જયેશ પાસે ફરી એકવાર જઈશું, પરંતુ અત્યારે જે હલચલ છે કમલમની બહાર એ તેજ થઈ ચૂકી છે. જે પ્રમાણે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચી રહ્યા છે, અંદર જગદીશ વિશ્વકર્મા પહોંચી ચૂક્યા છે અને ત્યાં તેઓ વિજય મુહૂર્ત ખાતે જે મંત્રી જગદીશ વિશ્વકર્મા છે તેઓ પહોંચ્યા છે અને થોડી જ વારમાં તેઓ 12 અને 39નું જે શુભ મુહૂર્ત છે તેમાં ફોર્મ છે તે ભરવાના છે. જગદીશ વિશ્વકર્માની સાથે સાંસદ દિનેશ મકવાણા સહિત અમદાવાદના નેતાઓ છે તે પણ પહોંચ્યા છે ને અત્યારે આ કમલમ કાર્યાલય બહારના એ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે અમદાવાદ શહેરના જે ધારાસભ્યો છે તે પહોંચ્યા છે અને તેમની સાથે અન્ય તમામ જે ધારાસભ્યો, રાકેશ શાહ છે પૂર્વ ધારાસભ્ય, તેઓ પણ પહોંચ્યા છે. હિતેશ બારોટ છે તેઓ પણ પહોંચ્યા છે અને ખુશીની જે લાગણી છે તેમનામાં જોવા મળી રહી છે. ત્યારે આ એક દ્રશ્યો છે કે જે અત્યારે કમલમ કાર્યાલય ખાતે તમને જોવા છે તે મળી રહ્યા છે કે એક બાદ એક નેતાઓ છે તે પહોંચી રહ્યા છે અને વિશેષ પણ અમદાવાદના જે નેતાઓ છે તે પહોંચી રહ્યા. કૌશિકભાઈ, અમદાવાદના પ્રમુખ છે તે બનવા જઈ રહ્યા છે. તમારા સાથી ધારાસભ્ય છે પ્રમુખ બનવા જઈ રહ્યા. પાર્ટી ડિક્લેર કરે ત્યારબાદ જ ખબર પડે શું થવાનું છે. જો એ બને તો એમને અભિનંદન, અને જે પણ બને એમને પણ અભિનંદન. જગદીશભાઈ જ બને છે, ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે. ફોર્મ પાર્ટીએ ભરવાનું કીધું છે. હવે પાર્ટીએ કેટલા લોકોને ફોર્મ ભરવાનું કીધું છે એ મારા જાણમાં નથી. નિર્ણય સાંજે જ ખબર પડશે ચિત્રનું. જગદીશભાઈ બને તો ખુશી કેટલી, કૌશિકભાઈ? જગદીશભાઈ બને તો પણ ખુશી, અને જે પણ બને એના માટે પણ ખુશી. તો અમદાવાદના જે ધારાસભ્ય છે તે ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને આ જ પ્રકારે તમામ જે કાર્યકર્તાઓ હોય અમદાવાદના તેઓ એક બાદ એક પહોંચી રહ્યા છે. જે ધારાસભ્યો છે અમદાવાદ શહેરના તેઓ પણ અહીં પહોંચી રહ્યા છે. એટલે જે ખુશી છે કે અમદાવાદના જે ધારાસભ્ય છે નિકોલના તેઓ પ્રમુખ છે તે બનવા જઈ રહ્યા છે અને આ જ પ્રકારે કમલમના દ્રશ્યો કે એક બાદ એક તમામ જે નેતાઓ છે તે પહોંચી રહ્યા છે કે જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. એક બાદ એક જે નેતાઓ છે તે અહીં આવ્યા છે. અમદાવાદના જે કોર્પોરેશનના નેતાઓ હોય કે પછી અન્ય જે લોકો હોય તે તમામ અહીં પહોંચી રહ્યા છે અને હિતેશ બારોટ છે તે પણ છે. હિતેશભાઈ પણ આપણે સાહેબ શું કહેશો સાહેબ? અમદાવાદ સાહેબ જગદીશભાઈ બને છે, શું ફોર્મ ભરવા માટે આવ્યા બને તો ખુશી કેટલી હિતેશભાઈ? જે કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બનશે અને ભાજપના સૈનિક તરીકે ભાજપનો જે કોઈ બને એને વધાવવા આવ્યા છે. વધાવવા માટે આવ્યા છે એ વાત કર્યા છે, પરંતુ અમદાવાદ ખાસ કરીને નિકોલના જે ધારાસભ્ય છે જગદીશભાઈ તેઓ કમલમ ખાતે પહોંચ્યા છે અને અમદાવાદના જે નિકોલ વિસ્તારના ખાસ કરીને જે કાર્યકર્તાઓ છે તેમની સવિશેષ હાજરી છે તે અહીં જોવા મળી રહી છે. શુભ મુહૂર્તમાં જગદીશ વિશ્વકર્મા છે તે ફોર્મ ભરવાના છે અને ફોર્મ ભર્યા બાદ જે પ્રકારે શક્યતાઓ છે કે તેઓ એકમાત્ર ઉમેદવાર છે એટલા માટે ચૂંટણી છે તે થવાની શક્યતા અત્યારે જોવા નથી મળી રહી. થોડીવાર પહેલા જ જગદીશ વિશ્વકર્મા સાંસદ દિનેશ મકવાણા સાથે અહીં પહોંચ્યા છે અને થોડી જ વારમાં તે પોતાની દાવેદારી નોંધાવવા જઈ રહ્યા છે. જી જયેશ, વિજય મુહૂર્તમાં ખાસ મોટા ભાગે કોઈ પણ મહત્વની આ પ્રકારની જ્યારે ઘટનાઓ હોય તે ખાસ કરીને વિજય મુહૂર્તમાં જ ફોર્મ ભરાતા હોય છે. એટલે થોડુંક આપણે દર્શકોને એ પણ જણાવીએ કે આ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાનું શું મહત્વ છે?
વિશ્લેષક પંકજભાઈ પણ જોડાયા છે. પંકજભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. અને ખાસ કરીને જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે પ્રદેશ પ્રમુખની, ત્યારે ઓબીસી ચહેરો, હવે ઓબીસી ચહેરો જ્યારે મંત્રી જગદીશ વિશ્વકર્મા જે છે એ બનવા જ્યારે જઈ રહ્યા છે, 99% નામ ફાઇનલ એવું ચોક્કસપણે કહી શકાય, ત્યારે ગુજરાતના રાજકારણમાં કઈ રીતે આ પરિવર્તનનો એક દોર આવશે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? છેલ્લા ભારતીય જનતા પાર્ટીમાં જે છેલ્લા કેટલાય સમયથી, કેટલાય વર્ષોથી જે પ્રકારે સી.આર. પાટીલનું એક છત્ર રાજ હતું, અને એવું કહી શકાય કે સી.આર. પાટીલે ભારતીય જનતા પાર્ટી માટે જે સેવા કરી છે, કે ભારતીય જનતા પાર્ટી માટે જે કામો કર્યા છે, એ કામો એટલા બધા ઊંચા લેવલના છે. રાજકારણમાં એને ભારતીય જનતા પાર્ટી પોતાના ફાયદાના કહી શકાય, એ જનતા માટે કેટલા ફાયદાના છે એ પછીની વાત છે. પણ ભારતીય જનતા પાર્ટી માટે, સંગઠન માટે અને નાનામાં નાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે જે પ્રકારે એમણે એમના કાર્યકર્તાઓ પર જે પ્રકારનું પ્રભુત્વ સ્થાપન કર્યું છે, એ પ્રભુત્વ ભારતીય જનતા પાર્ટીને હવે ફરીથી આગળના જે નવા પ્રદેશ પ્રમુખ આવશે, જેમ તમે કીધું એમ કે હમણાં જે ફોર્મ ભર્યું છે એ જ વ્યક્તિ હવે 100% એવું કહી શકાય કે ભાઈ એ જ પ્રદેશ પ્રમુખ બનશે. તો એ પ્રદેશ પ્રમુખની જવાબદારીઓ એટલી બધી હોય છે, એટલી બધી કે નાના નાના કાર્યકર્તાઓ જે હોય છે, જે ગામડાના હોય છે કે મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, એમની તમામની નાની મોટી સમસ્યાઓ, એમના કામો થાય છે કે નહીં, એ કાર્યકર્તાઓ સાથે એમનો તાલમેલ બેસે છે કે નહીં, આ બધી જ સમસ્યાઓને એમણે સામનો કરવો પડશે. અને ભવિષ્યની અંદર જે પ્રકારે મેં કાલે પણ કહ્યું હતું કે વડાપ્રધાનનો એક રિટાયરમેન્ટ પ્લાન આ વર્ષે કે આવતા વર્ષે કે પછી કદાચ 1 વર્ષ પછી પણ આ જ પ્રદેશ પ્રમુખના કાર્યકાળમાં એ આવવાનો છે, અને 100% આવવાનો છે. અને એ પ્રકારે જો રિટાયરમેન્ટ પ્લાન વડાપ્રધાનનો આવે તો ભારતીય જનતા પાર્ટી માટે વડાપ્રધાન જેટલો મોટો ચહેરો કોઈ છે નહીં. એટલે ભારતીય જનતા પાર્ટીને જો વડાપ્રધાનના કદનો ચહેરો ન મળે ત્યારે જે પરફોર્મન્સ છે, કેમ કે ભારતીય જનતા પાર્ટી અત્યારે એવું કહી શકાય કે વડાપ્રધાનના નામે કે નરેન્દ્ર મોદી છે એટલે બધું થઈ જશે, એ પ્રકારની જે માનસિકતા કાર્યકર્તાઓમાં પણ છે કે નરેન્દ્ર મોદીનો ચહેરો લાવી દઈશું તો બધી સમસ્યાઓનું હલ આવી જશે. એટલે સી.આર. પાટીલ માટે નરેન્દ્ર મોદી સાહેબનો ચહેરો અને સેન્ટ્રલમાં સરકાર, આ બંનેનો સપોર્ટિંગ રોલ હતો. એટલે ભવિષ્યની અંદર જો નવા પ્રદેશ પ્રમુખ આવે તો એનામાં એક ગણિત એમણે બેસાડવું પડે કે જો સેન્ટ્રલમાં નરેન્દ્ર મોદી સાહેબનો ચહેરો જો એમની પાસે ન હોય તો એવા સંજોગોમાં જે ભવિષ્યમાં ચૂંટણીઓ થવાની છે, કે ભવિષ્યમાં જે સંગઠનના કામો કરવાના છે, કેમ કે દરેક પાર્ટીના એનામાં એનો એક પીક ટાઈમ હોય, અને પીક ટાઈમ પછી એમનો ડ્રોપ ટાઈમ પણ શરૂ થાય. અને જે ડ્રોપ ટાઈમ શરૂ થાય ને ત્યારે કોંગ્રેસમાં જે પ્રકારે થયું કે ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધીના ગયા પછી કોંગ્રેસ એ પ્રકારે તૂટી કે એમના પાસે કોઈ બીજો ચહેરો ઊભો જ ન થઈ શકે. એટલે ભારતીય જનતા પાર્ટી પાસે નરેન્દ્રભાઈ એવું નામ છે કે જેના પર ચૂંટણી ગમે ત્યાં જાઓ તમે ચૂંટણી જીતી જાઓ. એટલે ભારતીય જનતા પાર્ટીના લોકો તો એવો પણ દાવો કરે છે કે ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રચાર નરેન્દ્રભાઈએ કરી દીધો એટલે ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયા. એટલે એટલો બધો કોન્ફિડન્સ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને હોય છે. એટલે એ જે કોન્ફિડન્સ છે એ ભવિષ્યના કોઈ નેતા આવશે તો એનામાં લાવવું. અને ગુજરાત તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય છે, એટલે પ્રયોગશાળા અને ગઢ બંને કહેવાય. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતનો ગઢ કોઈ પણ કિંમતે ટકાવી રાખવો એ ભારતીય જનતા પાર્ટીના ભવિષ્યની એક જરૂરિયાત છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ હિસાબે આ ગુજરાતનો જે ગઢ છે એ સાચવી રાખવો પડે, અને એની માટે સંગઠન જોઈએ. પેજ પ્રમુખ લેવલનું જે સંગઠન ઊભું કરેલું છે એ સંગઠન બરાબર રીતે કામ કરવું જોઈએ. અને એનામાં પણ નાના કાર્યકર્તાઓના જે નાની મોટી નારાજગીઓ હોય છે એ પણ ખાળવી પડે, કેમ કે પછી ભારતીય જનતા પાર્ટીએ રાજકીય પાર્ટી તરીકે ચૂંટણી લડવી પડશે. અત્યારે ભારતીય જનતા પાર્ટી એ પ્રકારની ચૂંટણી લડે છે કે જે પ્રકારે એક જ વ્યક્તિ રોકવા માંગીશ આપને. એક પાછા આવીશું આપની પાસે. તો જગદીશ વિશ્વકર્મા જેમણે પ્રદેશ અધ્યક્ષ તરીકેનું ફોર્મ ભરી દીધું છે, અત્યાર સુધી 3 નામોની અટકળો હતી, પણ આ તમામની વચ્ચે હવે સવાલ એ હતો કે આખરે કોણ ફોર્મ ભરે છે. અને જો જગદીશ વિશ્વકર્મા એક જ ફોર્મ ભરે છે તો બિનહરીફ રીતે જાહેર થશે. અને આખરે તેમણે ફોર્મ ભરી દીધું. 12/39નું વિજય મુહૂર્ત કે જેમાં તેમણે ફોર્મ ભર્યું છે, 10 ટેકેદારો સાથે તેમણે આ ફોર્મ ભર્યું છે.
મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીમાં બેદાગ એવો ચહેરો જગદીશ વિશ્વકર્મા કે જેમણે અનેક એવી જવાબદારીઓ સંભાળી છે, સહકારિતા મંત્રી પણ તેઓ છે રાજ્ય કક્ષાના, ને આ તમામની વચ્ચે જગદીશ વિશ્વકર્મા કે જેઓ સરકાર અને સંગઠન એ બંનેમાં તમામ લોકો સાથે તાલમેલ કરીને અત્યાર સુધી ચાલતા આવ્યા છે, એટલે કે આવનારા સમયમાં તેમના હાથે જો ભાજપમાં જે પણ નવા કાર્યકર્તાઓ આવે છે, જૂના કાર્યકર્તાઓને સાચવવાની વાત હોય તો તે કેવી રીતે લે છે, તમામ બાબતોને કેવી રીતે સાચવે છે, તેના ઉપર દારોમદાર રહેશે. આ તમામની વચ્ચે 2027ની ચૂંટણી પણ આવી રહી છે. CR પાટીલે કહ્યું હતું કે 156 થી વધારેની સીટો અમે લઈને આવીશું, અને તે વખતે પણ ઘણી બધી જગ્યાઓ પર બળવો પણ થયો હતો ભારતીય જનતા પાર્ટીમાં, પણ એ આંતરિક જૂથવાદને સાધીને તેમણે ગુજરાતની ચૂંટણીને પાર પાડી હતી, ને 2027માં પણ જગદીશ વિશ્વકર્માના શિરે આજ આવશે. કમલમ કાર્યાલય ખાતે 10 ઠેકેદારો સાથે ફોર્મ ભર્યું છે. અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, જ્યારથી CR પાટીલ કેન્દ્રમાં ગયા છે ત્યારથી એ સવાલ હતો કે હવે નેક્સ્ટ તેમની જગ્યા પર કોણ બેસશે, અને આખરે આટલા સમય પછી ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળ્યા છે. આ પ્રદેશ અધ્યક્ષ કે જે આવનારા સમયમાં સંકલન કરીને રાખશે સરકાર ને સંગઠન વચ્ચે, પણ તેની સાથે સાથે એક મહત્વપૂર્ણ બાબત કે જે રીતે ગયા વખતે કેટલાક એવા ધારાસભ્યો હતા કે જેમને રિપીટ કરવામાં નહોતા આવ્યા, આ સાથે સાથે લોકસભાની ચૂંટણીમાં પણ ઘણી બધી એવી બાબતો હતી કે જ્યાં કોઈએ પાછા ફરવું પડ્યું, તો અચાનક જ ટિકિટ ક્યાંક વડોદરા હોય કે કોઈ બીજી જગ્યા ઉપર ચેન્જ કરી દેવામાં આવી હતી. તો આ તમામની વચ્ચે જો આવી પરિસ્થિતિ આવનારા સમયમાં આવે છે તેનો સામનો પણ જગદીશ વિશ્વકર્માએ કરવો પડશે. બીજી એક સૌથી મોટી વાત, OBC ચહેરો અત્યાર સુધી પાટીદારોને સ્થાન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી તો અત્યારે અમદાવાદના છે જ, હવે પ્રદેશ અધ્યક્ષ પણ અમદાવાદના. જે રીતે ગુજરાતના અલગ અલગ ઝોન કે જેમાંથી દરેક લોકોને, દરેક જ્ઞાતિ જાતિને સાચવવાની ભાજપની રણનીતિ રહી છે, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર મધ્ય ગુજરાત, તમામ જગ્યાઓ પર લોકોને એટલી જ વ્યવસ્થિત રીતે ભારતીય જનતા પાર્ટી અલગ અલગ જગ્યાઓ પર પોતાના જે પણ ટેકેદારો છે તેમને સાથે રાખીને કામ કરતી હોય છે. અને તમામની વચ્ચે આખરે જ્યારે ફોર્મ ભરાઈ ગયું છે, મારી સાથે આઉટપુટ એડિટર જીગર જોડાયા છે. જીગર, સૌથી મોટા સમાચાર અત્યાર સુધીના કે જ્યાં જગદીશ વિશ્વકર્માએ ફોર્મ ભરી ચૂક્યું છે. OBC ચહેરો, ખૂબ મોટી જવાબદારી તેમને સોંપવામાં આવી છે. સરકાર સંગઠન વચ્ચેનું સંકલન ને સહિત અનેક એવા મુદ્દા જે તેમના શિરે રહેશે. શું પહેલી આપની પ્રતિક્રિયા? ગઈકાલથી આપણે કહેતા હતા કે જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી મોખરે છે, અને આજે જ્યારે એમણે ઉમેદવારી પત્ર ભર્યું એટલે ચોક્કસ કહી શકાય કે જે આપણે અટકળો લગાવતા હતા એ એના પર જ હવે મોહર લાગી ગઈ છે, અને જેના પરથી એટલું સ્પષ્ટ થઈ શકાય કે હવે જગદીશ વિશ્વકર્મા માટે આ એક મોટી જવાબદારી, અને એની અંદર બીજું એ કે OBC ચહેરાની જ્યાં સુધી વાત છે, અને એ પહેલાથી જ નક્કી હતું, 3 નામ ચર્ચામાં હતા, પણ મોખરે વિશ્વકર્મા હતા, અને આજે વિશ્વકર્માએ જ જે રીતે ફોર્મ સબમિટ કર્યું છે, અને તસવીરોમાં તમે જોઈ શકો છો કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ત્યાં ઉપસ્થિત છે, સાથે બીજેપીના જેટલા પણ નેતા છે અને જેને જવાબદારી સોંપવામાં આવી છે એ ઉદય કાનગડ પણ ત્યાં ઉપસ્થિત છે. એટલે કે તમામ દિગ્ગજોની વચ્ચે અને જેટલા પણ ઉમેદવારોની જ્યાં સુધી વાત હતી કે કોઈ ફોર્મ ભરશે, પણ આ બધાની વચ્ચે એ નક્કી હતું કે જગદીશ વિશ્વકર્મા જ અત્યારે જવાબદારી નિભાવશે, અને જગદીશને જે રીતે જવાબદારી સોંપવામાં આવી છે એટલે ચોક્કસ કહી શકાય કે એમના માટે, બીજેપી માટે એટલો પ્લસ પોઈન્ટ એ છે કે પહેલાથી જ બીજેપી ગુજરાતની અંદર પોતાનું શાસન એ દમદાર રીતે ચલાવી રહી છે, અને એ સમય દરમિયાન હવે એ મોટો પડકાર રહેતો નથી. ચોક્કસ એક ટાર્ગેટ એ રહે કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં બેઠકોનો જે દોર છે એ થોડી આગળ વધે, અને CR પાટીલ જે મોમેન્ટમ ઊભું રાખીને ગયા છે એ મોમેન્ટમને આગળ વધારવાની જવાબદારી પણ ખાસ જગદીશ વિશ્વકર્માના માથે રહેશે. અને જે રીતે તમામ દિગ્ગજો નેતાઓની વચ્ચે વિશ્વકર્માને આ જવાબદારી સોંપાઈ છે, અને અટકળો એ પણ છે કે થોડા સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ પણ થવાનું છે, અને એ મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે જગદીશ વિશ્વકર્માને આ જવાબદારી સોંપવામાં આવી છે, અને હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે સત્તાવાર રીતે 5:30 વાગ્યા સુધીનો સમયગાળો જે ઓફિશિયલ જે હોય છે એ 5:30 વાગ્યા સુધીનો સમયગાળો છે, અને એ દરમિયાન જ હવે થોડીક ક્ષણોમાં મને લાગે છે કે સત્તાવાર રીતે જાહેરાત પણ કરવામાં આવશે, અને જગદીશ વિશ્વકર્માને હવે શુભેચ્છાઓ પાઠવવાનો દોર શરૂ થયો છે, અને જે એમના ચહેરા પરનું જે સ્મિત છે, ચહેરા પરની જે ખુશી છે એ બતાવે છે કે જવાબદારી જ્યારે એક મોટા પદની મળે ત્યારે એની ખુશી કેટલી હોય છે, અને એ બિનહરીફ જગદીશ વિશ્વકર્માની નિયુક્તિ નક્કી છે, અને એટલે જ પ્રદેશ અધ્યક્ષ બનશે એ પણ નક્કી છે. એટલે કે હવે ઔપચારિકતા ખાલી બાકી છે, પણ જે ફોર્મ ભરવાથી લઈને એક પેટર્ન જે અત્યાર સુધી ચાલતી આવી છે એ પેટર્ન અનુસાર આ એક પદ્ધતિ છે, તેનો એ રીતે આગળ વધવું પડે, એટલે જે પ્રોસેસ છે એ થઈ રહી છે. પણ નક્કી છે વિશ્વકર્મા જ
ગુજરાત બીજેપીના નવા સુકાની, જેમના શિરે જવાબદારી હશે વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી, એ પહેલા સ્થાનિક સ્વરાજની જેટલી પણ ચૂંટણી આવશે અને એ રીતે સંગઠનને મજબૂત કરવાની વાત હોય, જે નેતાઓને સાથે લઈને ચાલવાની વાત હોય, કાર્યકર્તાઓનો વિશ્વાસ જીતવાની વાત હોય, કે પછી સ્થાનિક લેવલે બીજેપીને વધારે મજબૂત બનાવવાની વાત, આ તમામ વસ્તુઓને લઈને વિશ્વકર્મા આગળ આવશે અને તેમની છબી એ પ્રકારની જ રહી છે. કારણ કે ધારાસભ્ય તરીકે જેમને જવાબદારી મળી એ મંત્રી બન્યા, તો એ મંત્રીની જવાબદારી પણ તેમને સરાહનીય રીતે નિભાવી છે અને સહકારિતા મંત્રી જે પહેલી વખત આ એક મંત્રી પદ તેમને મળ્યું અને એની અંદર પણ તેમણે એ જ બખૂબી પોતાની જવાબદારી નિભાવી છે. અને આ તમામ ઘટનાક્રમ વચ્ચે આજે જ્યારે 12:39 વિજય મુહૂર્તમાં વિશ્વકર્મા પહોંચ્યા અને એમણે ફોર્મ ફિલઅપ કર્યું, એક પ્રોસેસ પૂર્ણ કરી અને હવે થોડીક જ વારમાં સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે. બિલકુલ જીગર, એક સવાલ એ થાય કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીનો ચહેરો તેમને આગળ કરતા અને જેમ મોદી સાહેબ કેમ એમ અમે એમના કાર્યકર્તા છીએ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ અને એક રથ લઈને ચાલી રહ્યા છે ભાજપનો, એ પ્રકારની વાતો આપણે સાંભળી છે. તો એક સવાલ એ થાય કે આ તમામ જવાબદારીઓની સાથે CR પાટીલે પણ ક્યાંક બળવાનો પણ સામનો કર્યો અને કેટલીક જગ્યાઓ પર મજબૂત રીતે તેઓ ઊભા પણ રહ્યા. શું લાગી રહ્યું છે આવનારા સમયમાં જગદીશ વિશ્વકર્મા માટે એ કેટલું જવાબદારી ભર્યું કે કેટલું કહી શકાય કે આ તાજ કાંટાળો સાબિત થશે કે માત્ર નરેન્દ્ર મોદીના ચહેરાથી જ ગુજરાતની જનતાને તેઓ કહી શકાય કે પોતાની તરફ આકર્ષી નહીં શકે? બિલકુલ, જ્યાં સુધી સંગઠનની વાત છે અને સંગઠન હંમેશા બીજેપીનું મજબૂત અને મક્કમ રહ્યું છે અને CR પાટીલની આપે જ્યાં સુધી વાત કરી ત્યાં સુધી CR પાટીલ ચોક્કસ એમને અનેક એવા જેટલા પણ પડકારો હતા એની સાથે સાથે પોતાની જે પેટર્ન હતી એ બનાવી રાખી અને જીતના ફોર્મ્યુલા સાથે હંમેશાથી આગળ રહ્યા અને એ જ ફોર્મ્યુલા આજે પણ જે CR પાટીલ છે એમને હંમેશાથી આ વાતને લઈને યાદ કરવામાં આવશે. અને સંગઠન, કારણ કે જે બૂથની વાત હતી, ઘરે ઘરે લોકોને જોડવાની વાત હતી, સાથે એક મેનેજમેન્ટને મજબૂત કરવાની, એટલે કે બૂથ લેવલથી લઈને તમામ પાસાઓને આગળ લઈને એ મજબૂત રીતે કરવાની વાત હતી. એટલે કે એ તમામ પાસાઓને લઈને CR પાટીલે એક મજબૂત પકડ ગુજરાત અને ખાસ કરીને દેશના અન્ય રાજ્યોએ પણ એ પેટર્ન ફોલો કરી. એટલે પડકારોની વચ્ચે CR પાટીલે જે ટાર્ગેટ રાખ્યા એ ટાર્ગેટને પૂરા કર્યા. બીજો પ્રશ્ન આપણો એ હતો કે નરેન્દ્ર મોદીનો ચહેરો અને એ ચહેરા સાથે સાથે બીજેપી હંમેશાથી આ રીતે આગળ વધતી આવી. ચોક્કસ એક નેતૃત્વ જ્યારે મજબૂત હોય જોઈએ ત્યારે એ નેતૃત્વને આગળ ધરીને હંમેશાથી પક્ષ પોતાની રીતે આગળ વધતી હોય છે અને એ જ પક્ષ જ્યારે એક મજબૂત મુકામ પર પહોંચે અને દેશની રાજનીતિમાં જ્યારે બીજેપીનું વર્ચસ્વ અને એ રીતે તમામ રાજ્યોની અંદર જ્યારે જોવા મળે ત્યારે સ્વાભાવિક છે કે એ પણ એક પાસું બની રહેતું હોય છે. પણ આ તમામ ઘટનાક્રમ વચ્ચે જ્યારે વારાણસી જગદીશ વિશ્વકર્મા ગયા હતા ત્યારે ચર્ચા એવી હતી કે કદાચ આજ માટે તેમને બોલાવ્યા હોઈ શકે, પણ આ એક અંદરખાનેની વાત છે. પણ અહીં નક્કી હતું કે વિશ્વકર્મા જ બીજેપી અને સંગઠનને વધારે મજબૂત કરશે. પડકારો ચોક્કસ બીજેપી માટે મને લાગતું નથી કે એવા કોઈ પડકારો અત્યારે ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી હોઈ શકે, પણ કારણ કે બીજેપી પહેલાથી જ સ્થાનિક લેવલે અને એ રીતે મજબૂત રહી છે અને એ સંગઠનની જ્યાં સુધી વાત છે ત્યાર સુધી પડકારોની મને લાગતું નથી કે એવા પડકારો કોઈ હોઈ શકે કે જેને કારણે જગદીશ વિશ્વકર્માને તકલીફ પડે અથવા તો એ આડે આવે. પણ આ તમામ ઘટનાક્રમ વચ્ચે એટલું નક્કી છે કે વિશ્વકર્માને જે જવાબદારી મળી છે એ એક મોટી જવાબદારી બીજેપી સંગઠનને મજબૂત કરવાની વાત હોય કે પછી કાર્યકર્તાઓના જુસ્સા વધારવાની વાત. અને તમે તસવીરોમાં અહીં જોઈ શકો છો કે સુરેન્દ્ર કાકા અને બાબુ જમનાદાસ પટેલ પણ અહીં ઉપસ્થિત રહ્યા અને એમણે એક સિનિયર જે રીતે બીજેપીની જે રીતે આખી એક સિનિયર નેતૃત્વ રહ્યું છે, પેટર્ન રહી છે, એ રીતે જ તમામ લોકો એમને શુભકામના પાઠવવા માટે પહોંચ્યા. એટલે કે અત્યારે 46 જે નિકોલ મત વિસ્તારના તે ધારાસભ્ય છે, નિકોલ વિધાનસભાના ધારાસભ્ય છે, સહકારિતા મંત્રી અને હવે પ્રદેશ અધ્યક્ષની જવાબદારી જ્યારે વિશ્વકર્માને મળી છે અને એ જ રીતે કારણ કે 4 દિવસ પહેલાની વાત છે અને એ જ્યારે જ અટકળો ચાલતી હતી કે કંઈક નવા જૂની બીજેપીની અંદર થવાનું છે, એ નવા જૂની આપણને જોઈ અને કમલમથી જયેશ જો આપણી સાથે જોડાયો તો તેમને પણ લાઈવ ફ્રેમમાં લઈએ અને એમની સાથે પણ વાતચીત કરીએ કે ત્યાં હવે શું લાગી રહ્યું છે. કેટલી વારમાં સત્તાવાર રીતે આ એક જાહેરાત કરવામાં આવશે કે જગદીશ વિશ્વકર્મા હવે બીજેપીના નવા જગદીશ હશે અને એ ગુજરાત બીજેપીને નવા સોપાન તરફ નવા
આયામ તરફ આગળ વધારશે અને એ દિશા તરફ બીજેપીને વધારે મક્કમ અને મજબૂત કરશે. અને આ તમામ ઘટનાક્રમ વચ્ચે જ્યારે છેલ્લા કેટલાય દિવસોથી જે વાતો ચાલતી હતી એ વાતોનો અંત આવી ગયો છે અને આજે શુક્રવંતો શુક્રવાર મને લાગે છે કે ચોક્કસ જગદીશ વિશ્વકર્મા માટે સાબિત થયું અને આજે એ પોતાનું પદ ગ્રહણ કરશે અને સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે. જયેશ, અત્યારે લાઈવ ફ્રેમમાં તસવીરો પણ આપણને કમલમથી મળી રહી છે. શુભેચ્છાઓનો વરસાદ જગદીશ વિશ્વકર્મા પર અત્યારે વરસી રહ્યો છે. તમામ સિનિયર નેતાઓ કમલમ એ બીજેપીનું એક હેડક્વાર્ટર છે અને આ હેડક્વાર્ટરમાં જ્યારે બીજેપીના દિગ્ગજ નેતાઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અંદરથી બહાર આવતા ફોર્મની જે ભરવાની પ્રક્રિયા હતી એ પૂર્ણ થઈ ગઈ છે અને તસવીરો સીધી અત્યારે જોઈ કમલમથી મળી રહી છે. બિલકુલ જીગર, આપની પાસે પાછા ફરીશું. ખૂબ ખૂબ આભાર આપનો તમામ જાણકારી બદલ. તો આ તસવીરો આપની ટીવી સ્ક્રીન પર કે જ્યાં આજના દિવસે જગદીશ વિશ્વકર્મા કે જેમણે ફોર્મ ભર્યું છે અમદાવાદ મનપાના કાઉન્સિલરની કારકિર્દી તરીકેની તેમની શરૂઆત અને અધ્યક્ષ પદ ઉપર અત્યારે તેઓ છે. સહકારિતા મંત્રી તેઓ છે અને તેની સાથે સાથે એક નવું સુકાન તેમને મળ્યું છે. ત્યારે આવનારા સમયમાં જવાબદારીઓ ખૂબ છે પણ તેની સાથે એક સૌથી મોટી વાત કે અત્યાર સુધી પાટીદાર અને સૌરાષ્ટ્રમાંથી આવતા ચહેરાઓ હવે અધ્યક્ષ તરીકે એક ઓબીસીને સ્થાન મળ્યું છે. ત્યારે આદિવાસી અને ઓબીસીને જે રીતે આગળ કરવાની વાત છે, વિપક્ષના પણ અનેક વખત પ્રહારો આપણે સાંભળ્યા છે ભારતીય જનતા પાર્ટી પર અને આ તમામની વચ્ચે ઓબીસી ચહેરાને સ્થાન અપાતા જોવાનું એ રહેશે કે આ જવાબદારીઓ જગદીશ વિશ્વકર્મા કેટલી બખૂબી રીતે નિભાવી જાણે છે. આપ તસવીરો જોઈ રહ્યા છો લાઈવ કે જ્યાં જગદીશ વિશ્વકર્મા ફોર્મ ભરીને પરત નીકળી રહ્યા છે અને તમામ લોકો તેમને શુભેચ્છાઓ આપી રહ્યા છે. થોડી જ વારમાં તેઓ મીડિયા સાથે પણ વાતચીત કરશે અને તેમને ફોર્મ ભર્યા બાદની આ તસવીરો કે જેમાં તમામ લોકોએ અભિનંદન આપ્યા. તેમણે ફોર્મ પણ ભર્યું છે. 3 નામો ચર્ચામાં હતા અને આજે આખરે એક નામ પર મોહર વાગી છે. સીધા દ્રશ્યો કમલમથી લાઈવ આપની ટીવી સ્ક્રીન પર. બીજેપીના નવા પ્રદેશ અધ્યક્ષ કે જેમણે ફોર્મ ભર્યું છે. સિનિયર નેતાઓ પણ ત્યાં હાજર છે. સંવાદદાતા જયેશ પણ અમારી સાથે જોડાશે થોડી જ વારમાં અને મીડિયા સાથે વાતચીત કરશે જગદીશ વિશ્વકર્મા. ભાજપનું સુકાન તેમના હાથમાં. ત્યારે ભારત માતા કી જય અને અનેક શુભેચ્છાઓ સાથે કમલમમાં જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કરાઈ રહ્યું છે અને આ તમામની વચ્ચે તેમને અભિનંદન આપ્યા બાદ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે કે જેમાં મીડિયા સાથે તો અત્યારે તેઓ વાતચીત કરે જ છે. સત્તાવાર રીતે બીજેપી દ્વારા પણ જાહેરાત કરવામાં આવશે. આ સીધા દ્રશ્યો કમલમથી. મહત્વનું છે કે જે ચૂંટણી પ્રક્રિયાની વાત હતી તેમાં જે લોકોને ફોર્મ ભરવું હોય તેઓ આવી શકે છે તે પ્રકારની વાતચીત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી હતી પરંતુ અત્યારે ફોર્મ માત્ર ને માત્ર જગદીશ વિશ્વકર્માએ ભર્યું છે અને તેમના ઉપર જે મોહર વાગી છે પ્રદેશ અધ્યક્ષની કમલમમાં ઉજવણી પણ કરવામાં આવશે. આ સીધા દ્રશ્યો કે જ્યાં તેમણે ફોર્મ ભર્યું. કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ માટે દાવેદારી છે તે કરવામાં આવી છે ને અત્યારે દાવેદારી બાદ મંત્રી જગદીશ વિશ્વકર્મા છે અત્યારે બહાર નીકળી રહ્યા છે. જે પ્રકારે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે કમલમ કાર્યાલયથી ફોર્મ ભર્યા બાદ જગદીશ વિશ્વકર્મા છે તે અત્યારે રવાના છે તે થઈ રહ્યા છે. જેના આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો જે કાર્યકર્તાઓની ભીડ છે એ પણ તમે અત્યારે જોઈ રહ્યા છો અને લોકો અને કાર્યકર્તાઓ જે પહોંચ્યા છે તેનું અભિવાદન જગદીશ વિશ્વકર્મા અત્યારે ઝીલી રહ્યા છે. જેના આ દ્રશ્ય તમે સીધા જોઈ રહ્યા છો. અત્યારે ફોર્મ ભર્યા બાદ તેઓ પરત જવા માટે નીકળી રહ્યા છે. જેના આ દ્રશ્યો કમલમ કાર્યાલય બહાર છે અને મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ અને નેતાઓ છે તેમની હાજરી અહીં જોવા મળી રહી છે. એક બાદ એક જે નેતાઓ પહોંચ્યા હતા જે સમર્થન હતું અને જગદીશ વિશ્વકર્મા શુભ મુહૂર્તમાં અત્યારે ફોર્મ છે તે ભર્યું છે. એકમાત્ર દાવેદાર જગદીશ વિશ્વકર્મા છે. ફોર્મ ભર્યા બાદ કમલમ કાર્યાલયથી રવાના થયા છે. કેમેરા પર્સન સુરેશ રાજપૂત સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. તો આ સીધા દ્રશ્યો આજે માત્ર ફોર્મ ભરવાનું હતું. સત્તાવાર રીતે જાહેરાતની વાત આવતીકાલે કરી હતી એટલે કહી શકાય કે મીડિયા સાથે તેમણે વાતચીત ન કરી ફોર્મ ભરીને તેઓ નીકળી ચૂક્યા છે. જો કે લોકો ત્યાં હાજર લોકો તેમને પહેલેથી અભિનંદન આપી રહ્યા છે. ને આ તમામની વચ્ચે વડોદરાથી મારી સાથે રાજકીય વિશ્લેષક પંકજભાઈ જોડાયા છે. પંકજ દરવે,
પંકજભાઈ, એક સવાલ એ થાય કે જે રીતે આપે વાત કરી હતી કે નરેન્દ્ર મોદીના ચહેરાથી માત્ર ચૂંટણી નથી લડાતી અને તેના માટે તેમણે અલગ અલગ રીતે જે જાગૃત જનતા છે તેમના સુધી પહોંચવું પડશે, જે કાર્યકર્તાઓ છે કે જેઓ વર્ષોથી કામ કરી રહ્યા છે તેમને પણ ક્યાંક સંતોષકારક કામ આપવું પડશે કે પદ આપવું પડશે. આ તમામની વચ્ચે જો જગદીશ વિશ્વકર્મા અત્યારે તો તેઓ ફોર્મ ભરીને નીકળી ગયા છે, આપણે પણ કહી રહ્યા છે કે તેઓ જ પ્રદેશ અધ્યક્ષ છે, પણ સત્તાવાર જાહેરાત નથી થઈ. માની લો કે જો જગદીશ વિશ્વકર્મા અધ્યક્ષ બને છે તો આવનારા સમયમાં તમારા મતે કેવા પડકારો એમના માટે? એમની માટે એક તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે તમે જુઓ તો ભવિષ્યમાં, નજીકના જે ભવિષ્યમાં એવું કહી શકાય કે મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે અને વડોદરા, સુરત, અમદાવાદ, રાજકોટ આ જે મહાનગરપાલિકાઓ છે એ મહાનગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનું વર્ષોથી શાસન છે. એટલે વડોદરામાં જોઈએ તો 30 વર્ષથી છેલ્લા ભારતીય જનતા પાર્ટી શાસનમાં રહી છે અને 30 વર્ષની અંદર ઘણી મોટી એન્ટી ઇન્કમ્બન્સી જનતાની વચ્ચે જ છે. ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી મેનેજમેન્ટ ખૂબ સરસ છે અને એ બહુ માઇક્રો લેવલે, નેનો લેવલે પ્લાનિંગ કરતા હોય છે, ચૂંટણીઓ જીતી પણ જતા હોય છે, પણ જનતાએ ચૂંટણીના પરિણામો પછી સરપ્રાઇઝ થતી હોય છે કે આ પરિણામો કયા પ્રકારના આવ્યા. એટલે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતી જાય છે એ 100% છે, પણ ક્યાંક ને ક્યાંક એ પડકારો છે કે ભવિષ્યમાં જો તમારું પ્લાનિંગ નાનું મોટું પણ ભૂલ થાય તો આ જે અસંતોષ છે પ્રજાની વચ્ચે, એ પ્રજાનો અસંતોષ ખાળવામાં સંગઠનનો પણ ખૂબ મોટો રોલ હોય છે. ક્યાંક કોઈ કોર્પોરેટર હોય કે કોઈ ધારાસભ્ય હોય, કોઈ સાંસદ છે, એમનાથી કામગીરી નથી થઈ રહી તો પંકજભાઈ રોકવા માંગીશ. એક સવાલ એ પણ થાય, અત્યાર સુધી પાટીદાર અને જે પણ સૌરાષ્ટ્રમાંથી અત્યાર સુધી અધ્યક્ષ આવ્યા, ઓબીસી ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. વિપક્ષ સતત કહેતું આવતું હતું કે ઓબીસી ને આદિવાસીને ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સ્થાન નથી આપતી, તો આ એક કે પછી ભારતીય જનતા પાર્ટી પણ અલગ અલગ મોકા આપે છે? એ તો છે, કેમ કે પાછલા કેટલાય વર્ષોથી તમે જુઓ તો કેશુબાપાનો સૌરાષ્ટ્રમાંથી જે પ્રભુત્વ હતું ભારતીય જનતા પાર્ટીની અંદર, વજુભાઈવાળા, પછી પુરુષોત્તમ રૂપાલા, એવા કેટલા બધા નેતાઓ ભારતીય જનતા પાર્ટીના માતબ્બર નેતાઓ છે. નરેન્દ્રભાઈ પોતે પણ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે પહેલી એ રાજકોટની સીટ પરથી જ ચૂંટણી લડ્યા હતા. એટલે સૌરાષ્ટ્રનો 100% ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્ર લોબીનો ખૂબ મોટો પ્રભાવ રહ્યો છે અને એનામાં પાટીદારોનો પણ ખૂબ મોટો પ્રભાવ રહ્યો છે. જ્યારે અમદાવાદ કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતની તમે વાત કરો તો ત્યાંથી ખૂબ ઓછું પ્રતિનિધિત્વ ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓને મળ્યું છે અને મોટા હોદ્દાઓ પણ ખૂબ ઓછા મળ્યા છે. પણ પાછલા એનામાં ન કહી શકાય, કેમ કે CR પાટીલ પોતે નવસારીના છે, સુરત રિજનમાંથી આવે છે. દક્ષિણ ગુજરાત, એ બીજી બાજુ આપણા મુખ્યમંત્રી જે હમણાં છે ભૂપેન્દ્રભાઈ પટેલ, એ પોતે અમદાવાદના છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં આ નથી જોવાતું. આપણે જે વાત કરીએ છીએ કે પ્રદેશની, પણ ભારતીય જનતા પાર્ટી કેલ્ક્યુલેટેડ કોઈ પણ કામ કરે છે અને ઘણી બધી ગણતરીઓ મારીને એના બાદ જ એવું નક્કી કરે છે કે કોણે કયો હોદ્દો આપવો. એટલે એમણે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા કે હવે જે પ્રકારે પંકજભાઈ, બિલકુલ બિલકુલ પંકજભાઈ, સમયનો અભાવ છે, માફ કરજો, આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આખરે ભારતીય જનતા પાર્ટીમાં નવા સુકાની પ્રદેશ અધ્યક્ષ તરીકે, જેમાં જગદીશ વિશ્વકર્મા તેમણે ફોર્મ ભરી દીધું છે. મીડિયા સાથે વાતચીત નથી કરી કેમ કે આવતીકાલે સત્તાવાર જાહેરાત થશે. આવનારા સમયમાં 2027ની ચૂંટણી હોય કે સરકાર અને સંગઠન વચ્ચેનું સંકલન, આ તમામ બાબતો અને આ તમામ પરિસ્થિતિઓ માટે હવે જગદીશ વિશ્વકર્માએ તૈયાર રહેવું પડશે. આ સાથે સમાચારમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.